Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 4 second year BSc જેનું યુનિટ નંબર આઈ થિંક 2 યા 3 છે, ખબર નહીં. કેમિકલ બોન્ડિંગ ઇનઓર્ગેનિકનું ચેપ્ટર છે, જેમાં આજે પહેલો પોઈન્ટ ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીશું. બરાબર છે? તો કેમિકલ બોન્ડિંગની વાત કરીએ, એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે કેમિકલ બોન્ડિંગનો. બરાબર, સિમ્પલ એન્ડ ઇમ્પોર્ટન્ટ, ફર્ધર સ્ટડી માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કેમિકલ બોન્ડિંગનું. આખું ચેપ્ટર જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ કે રાસાયણિક બંધન, ગુજરાતીમાં કહેવાશે રાસાયણિક બંધન. તો જનરલી એક જ તત્વ કે જુદા જુદા તત્વ સંયોજાઈને અણુ બનાવે છે. શું બનાવે? એક જ તત્વ કે જુદા જુદા તત્વો સંયોજાઈને અણુ બનાવે. સપોઝ H અને બીજો હાઇડ્રોજન, બે પરમાણુ હાઇડ્રોજનના સંયોજાઈને H2 અણુ બનાવે. એવી જ રીતે ઓક્સિજન બે પરમાણુ સંયોજાય O2 અણુ બનાવે, કાં તો બે જુદા જુદા. તો પહેલો પોઈન્ટ, એક જ તત્વ અથવા ઓબ્લિક કરું છું કે જુદા જુદા તત્વો સંયોજાય ને શું બનાવે? અણુ બને છે. તો જુદા જુદા તત્વો એટલે કે તત્વોના પરમાણુઓ સંયોજાય. સપોઝ H2 નો અણુ, તો બંને કેવા? હાઇડ્રોજન અણુ બને, H2 અણુ બને તો બંને હાઇડ્રોજન પરમાણુ સંયોજાય. O2 બને તો બંને સેમ. સપોઝ HCN હાઇડ્રોજન સાયનાઇડ બને તો બી જુદા જુદા પરમાણુ સંયોજાય. HCl બને તો બંને જુદા જુદા પરમાણુ સંયોજાય ને અણુ બનાવે છે. બરાબર? તો એક જ પ્રકારના તત્વોના પરમાણુ કાં તો જુદા જુદા પ્રકારના પરમાણુ એકબીજા સાથે સંયોજાઈને અણુ બનાવે છે. હવે કહે છે કે આ બે તત્વોના પરમાણુને જકડી રાખતા જે બળ છે, બરાબર, તો 11th માં આપણે ભણ્યા હશે કે જુદા જુદા બળો, દ્વિધ્રુવીય આકર્ષણ બળ અથવા બિનધ્રુવીય આકર્ષણ બળ, કાં તો બીજા હાઇડ્રોજન બંધન, બરાબર, આયનિક બોન્ડ, જુદા જુદા પ્રકારના બંધન બળો લાગે છે. બરાબર? તો અણુમાં જુદા જુદા પરમાણુ ને જકડી રાખતા બળો, જુદા જુદા પરમાણુ એટલે કે જુદા જુદા પરમાણુ કે સરખા પરમાણુ ને જકડી રાખતા બળોના પ્રકાર જુદા જુદા છે. બળોને શું કહેવામાં આવે છે? બંધ અથવા કેમિકલ નો બોન્ડ કહેવામાં આવે છે. બોન્ડ કહે છે. બોન્ડ સિમ્બલ છે. આયનિક બોન્ડ બનતો હોય તો જનરલી પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય. કયું? કોલમ્બિક પ્રકારનું. ફિઝિક્સનો રૂલ લાગે Q1 Q2 R² પ્રમાણે. તો આ બે જુદા જુદા પરમાણુ કાં તો સરખા પરમાણુને જકડી રાખતું વન ટાઈપ ઓફ બળ છે, તેને બોન્ડ કહેવામાં આવે છે. હવે જ્યારે પણ કોઈ પણ પરમાણુ એકબીજા સાથે સંયોજાય ને અણુ બનાવે ત્યારે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થઈ અને એકદમ સ્થાયી રચના બને છે. તો શું થાય છે કે જુદા જુદા પરમાણુઓ સંયોજાય એટલે કે જુદા જુદા બે પરમાણુ સંયોજાય અને મળતો અણુમાં ઇલેક્ટ્રોનની શું થાય? ફેરગોઠવણી થાય. જુદા જુદા પરમાણુ સંયોજાય, જુદા પરમાણુ સંયોજાય ને શું બને? અણુમાં ઇલેક્ટ્રોનની શું થાય? ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે. શું થશે? ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થઈ
સ્થાયી રચના પ્રાપ્ત કરે. સ્થાયી રચના એટલે કે જ્યારે પણ કોઈ પણ અણુ બને, એટમ એટલે કે પરમાણુઓ સંયોજાય અને મોલેક્યુલ બને તો મોલેક્યુલમાં બંનેમાં ઇલેક્ટ્રોનની થોડી ફેરગોઠવણી થાય. સપોઝ NaCl ની વાત કરીએ, NaCl તો NaCl માં Na જે પરમાણુ ક્રમાંક કેટલો છે 11, તો Na માંથી Na+ આયનિક બોન્ડ બને છે તો Na+ બને. તો આની રચના એકદમ સ્થાયી કયા નિયોન જેવી હોય 10 ઇલેક્ટ્રોન ધરાવતી, અને Cl- ઉદાહરણ મેં NaCl લખી દઉં અહીંયા, NaCl એન્ડ Cl- એકબીજા સાથે આયનિક બોન્ડ બનાવે, આના 17, તો એક ઇલેક્ટ્રોન મેળવે એન્ડ Cl માંથી શું બને Cl- જ્યારે બને, બરાબર, અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને આ Cl- એટલે કે એક ઇલેક્ટ્રોન અહીંયા મેળવશે. ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે, 17 ને 18 ઇલેક્ટ્રોન થાય, એટલે કે સ્થાયી રચના આર્ગોન જેવી પ્રાપ્ત કરે એન્ડ NaCl નું આયનિક બોન્ડ ફોર્મેશન થાય. તો જ્યારે પણ કોઈ પણ અણુનું ફોર્મેશન થાય તો તે વખતે એકદમ સ્થાયી રચના પ્રાપ્ત કરે. હવે આ સ્થાયીતા, કોઈ પણ અણુની સ્થાયીતા સમજાવવા માટે જુદા જુદા સાયન્ટિસ્ટોએ જુદી જુદી સિસ્ટમ એટલે કે જુદી જુદી સિસ્ટમના જુદા જુદા સિદ્ધાંતો આપ્યા. એમાં પહેલા અણુની સ્થાયીતા સમજાવવા માટે, અણુ જ્યારે બને, મોલેક્યુલ બને, અણુની સ્થાયીતા સમજાવવા માટે આપણા જુદા જુદા ભાઈઓએ જુદી જુદી પ્રણાલી માટે જુદા જુદા સિદ્ધાંતો આપ્યા. એમાં પહેલો સિદ્ધાંત લુઈસભાઈ આપ્યો, સહસંયોજક બંધની રચના. પહેલો સિદ્ધાંત આપ્યો કોને? લુઈસ નામના વૈજ્ઞાનિકે. સહસંયોજક બંધની રચના, સહસંયોજક એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તે વખતે સહસંયોજક બંધની રચના, પહેલો સિદ્ધાંત. ત્યાર પછી સેકન્ડ વન ભાઈએ આપણો ભાઈ હતો 1927 હિટલર લંડન નામના વૈજ્ઞાનિકોએ એક થિયરી આપી, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ. 1927 રજૂઆત કરી કોને? હિટલર લંડને. કઈ? વેલેન્સ બોન્ડ થિયરી, જેને સંયોજકતા બંધનવાદ કહેવામાં આવે છે. અને ત્રીજો સિદ્ધાંત આપ્યો મોલેકન એન્ડ હુન્ડ. 1932 મોલેકન ભાઈ એન્ડ હુન્ડે એક બીજી થિયરી આપી, કઈ? MOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. MOT થિયરી જેને આણ્વીય કક્ષકવાદ કહેવામાં આવે છે. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી જેને આણ્વીય કક્ષકવાદ કહે છે. MOT થિયરી આપી. તો આ ત્રણ સિદ્ધાંતો જુદા જુદા આપ્યા. એમાં વેલેન્સ બોન્ડ થિયરી જે હતી તે કેટલીક મેથેમેટિકલ ગાણિતિક ક્રિયાઓ, જે જટિલ ક્રિયાઓ હતી એ એક્સપ્લેન કરવામાં નિષ્ફળ ગઈ, બરાબર. ત્યાર પછી ટ્રાયલ વિધેય ની રચના સમજાવવામાં એક્સપ્લેનેશન એ કરી શકતું નહોતું, તેથી હાલ પૂરતી આ વહીને સાઈડ પર મૂકવામાં આવે છે. એટલે કે આ યુઝ તો થાય છે, આગળના ચેપ્ટર કોમ્પ્લેક્સ વાળામાં આવે વેલેન્સ બોન્ડ થિયરીના આધારે જ સમજાયા હતા, પણ થોડા પ્રોબ્લેમેટિક છે, તો આ વહીને સાઈડ પર મૂક્યો. તો 1932 જે રજૂઆત થયેલી મોલેકન અને હુન્ડભાઈએ MOT થિયરી, આણ્વીય કક્ષકવાદ, જે કેટલીક પ્રોપર્ટી એટલે કે સ્પેક્ટ્રલ પ્રોપર્ટી એન્ડ બીજું ચુંબકીય ગુણધર્મ સમજાવવામાં આ એકદમ સારી રીતે યુઝફુલ છે, એટલે કે એકદમ સારામાં સારો યુઝ છે. તો આ થિયરી મોલેકન અને હુન્ડે જે આણ્વીય કક્ષકવાદની થિયરી જે છે તે કેમિકલ બોન્ડિંગમાં એકદમ ઇમ્પોર્ટન્ટ રોલ છે, આણ્વીય કક્ષકવાદ. તો આપણે એ જ જોવાનું છે. તો પહેલેથી એકવાર જોયું કે એક જ
પ્રકારના તત્વો કે જુદા જુદા પ્રકારના તત્વો સંયોજાઈને અણુ બનાવે છે. તો સમાન અણુઓ પરમાણુઓ સંયોજાઈને અણુ બનાવે કાં તો જુદા જુદા. અને આ બંને પરમાણુને જકડી રાખતું જે બળ છે તેને શું કહેવામાં આવે છે? બોન્ડ. અને જ્યારે પણ બોન્ડ બને એટલે કે પરમાણુમાંથી અણુનું ફોર્મેશન થાય તો ઇલેક્ટ્રોનની થોડી ઘણી ફેરગોઠવણી થાય, ઇલેક્ટ્રોનની સ્થાયી રચના પ્રાપ્ત થાય એટલે કે એકદમ સ્થાયી બને. બરાબર. તો સ્થાયીતા તરફ જવાનો ગુણધર્મ ધરાવે. અને આ સ્થાયીતા સમજાવવા માટે જુદા જુદા સાયન્ટિસ્ટોએ જુદી જુદી થિયરીઓ આપી. એમાં લુઈસ ભાઈએ આપી સહસંયોજક બંધની થિયરી. બીજી 1927માં હિટલર અને લંડને કઈ થિયરી આપી? વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ. અને ત્રીજી થિયરી આપી એમઓટી થિયરી, આણ્વીય કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. કોને? હિટલર, મોલિકન અને હુન્ડે. તો આ થિયરી આપણે જોઈશું. કઈ? એમઓટી થિયરી. તો એમઓટી થિયરી કહે છે શું? એકદમ સિમ્પલ છે. બરાબર. 1932માં મોલિકન ભાઈ એન્ડ બીજો ભાઈ હતો આપણા હુન્ડ ભાઈ નામના સાયન્ટિસ્ટે આ થિયરી ની રજૂઆત કરી, જેમાં પહેલો પોઈન્ટ એવું કહે છે કે આણ્વીય કક્ષક એટલે કે આમાં રહેલા ઇલેક્ટ્રોન, અણુમાં રહેલા ઇલેક્ટ્રોન ને વ્યક્તિગત ગણવાને બદલે બે સંયુક્ત પરમાણુ એટલે કે બે પરમાણુ સંયોજાઈને અણુ બને છે. સિમ્બલ છે. બે પરમાણુ સંયોજાઈને અણુ બને તો આ એમાં રહેલા ઇલેક્ટ્રોન એક વ્યક્તિગત પરમાણુના નહીં પરંતુ સંયુક્ત અણુના ઇલેક્ટ્રોન ગણવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોન કોના? સંયુક્ત અણુના છે એમ કહેવામાં આવે છે. કેમ કે બે જુદા જુદા પરમાણુઓના ઇલેક્ટ્રોન સંયોજાઈને અણુ બનાવે છે. તો બરાબર. ત્યાર પછી આમાં જે સંયોજતા જે બે પરમાણુ છે તેની શક્તિ કેવી હોય છે? લગભગ સમાન હોય છે. સમાન શક્તિ ધરાવતી કક્ષકો એકબીજા સાથે સંયોજાય અને અણુ બનાવે છે, આણ્વીય કક્ષક બનાવે છે. બરાબર. તો સમાન શક્તિ ધરાવતી બે કક્ષક સંયોજાય અને આણ્વીય બે પરમાણુય કક્ષકો સંયોજાઈને એક આણ્વીય કક્ષક બનાવે છે. બરાબર છે. કંઈક આવી થિયરી છે. 0.5 છે, વધારે છે નહીં. તો મેં લખું છું આણ્વીય કક્ષકવાદ. આણ્વીય કક્ષકવાદ જેને ગુજરાતીમાં કહેવાશે, ઇંગ્લિશમાં ગુજરાતીમાં તો લખી દઉં આણ્વીય કક્ષકવાદ. કઈ? મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, જેને એમઓટી પણ કહે છે. એની રજૂઆત 1932માં કરી. કોને કરી? હુન્ડ ભાઈએ, એફ હુન્ડ. એન્ડ બીજા ભાઈ હતા આરએસ મોલિકન. આરએસ મોલિકન ભાઈએ કરી. તો આ વાત અનુસાર કે ઇલેક્ટ્રોનને વ્યક્તિગત ગણવાને બદલે, ઇલેક્ટ્રોન એટલે કે આણ્વીય કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન છે જેને વ્યક્તિગત ગણવાને બદલે સંયુક્ત અણુના ગણવામાં આવે છે. પહેલો જ પોઈન્ટ એવું કહે છે. તો મેં પોઈન્ટ લખી દઉં. ફર્સ્ટ પોઈન્ટ એવું કહે છે કે આ વાત અનુસાર ઇલેક્ટ્રોનને વ્યક્તિગત એટલે કે એક પરમાણુના નહીં, વ્યક્તિગત ગણવાને બદલે સંયુક્ત અણુના ગણવામાં આવે છે. સંયુક્ત અણુ ના ગણવામાં આવે છે. બરાબર.
વ્યક્તિગત ગણવાને બદલે સંયુક્ત અણુના ગણવામાં આવે છે. ઇલેક્ટ્રોન પરમાણુના નહીં પરંતુ સંયુક્ત અણુના છે. તો એક જ વસ્તુ થઈ, તો લખી દો બીજો પોઈન્ટ બી છે. ઇલેક્ટ્રોન પરમાણુના નહીં પરંતુ સંયુક્ત અણુના. ઇલેક્ટ્રોન પરમાણુના નહીં, સંયોજાયા બાદ નહીં પરંતુ સંયુક્ત અણુના છે. બરાબર. અને સંયોજતા પરમાણુની શક્તિ કેવી હોય છે? સમાન હોય છે. એટલે કે બે પરમાણુય કક્ષકો સંયોજાય તો બંનેની શક્તિ સંયોજતા પરમાણુની શક્તિ કેવી હોય? સમાન હોય છે. સમાન એટલે કે સમશક્તિ હોય છે. કેવી? બે પરમાણુઓ સંયોજાય તેની શક્તિ લગભગ સમાન હોય છે. સપોઝ એક ઉદાહરણ લઈએ કે બે હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજનની એક 1s કક્ષક અને બીજા હાઇડ્રોજનની 1s કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી H2 અણુ બને. બરાબર. તો H2 ની એક પરમાણુય કક્ષક મેં દોરું, બે કક્ષકો દોરું, તો બે સમાન શક્તિ ધરાવે બે પરમાણુય કક્ષક. એટલે કે આ એક 1s કક્ષક છે હાઇડ્રોજનની પરમાણુય કક્ષક, અને બીજી સાઈડે પર લખી શકો હાઇડ્રોજનની એટોમિક ઓર્બિટલ AOP લખી શકો. કઈ છે? 1s. તો 1s બે સંયોજાય, 1s કક્ષકો બે સંયોજાય અને અહીંયા જે મળશે વચ્ચે તેને કહેવાશે એમો મોલેક્યુલર ઓર્બિટલ. તો સમશક્તિ ધરાવતી બે કક્ષકો સંયોજાય, જેટલી સંખ્યામાં કક્ષકો સંયોજાય એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો મળે. બે કક્ષકો સંયોજાય તો એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો મળે. એ પૈકી એકની શક્તિ નીચી, એક કક્ષકની આણ્વીય કક્ષકની શક્તિ નીચી હોય અને એક કક્ષકની શક્તિ ઊંચી હોય. નીચી શક્તિ ધરાવતી કક્ષકને સિગ્મા બોન્ડિંગ કહેવામાં આવે છે અને બીજી જે કક્ષક છે તેને એન્ટી બોન્ડિંગ, એટલે કે એક કક્ષક બંધકારક કક્ષક અને બીજી કક્ષક કઈ છે? બંધ પ્રતિકારક કક્ષક. તો આ રીતના થશે બે કક્ષકો. તો મેં એને પરફેક્ટ કરી લો. હવે 1s માં એક ઇલેક્ટ્રોન અને આ કક્ષકમાં પણ એક ઇલેક્ટ્રોન, બંનેમાં એક ઇલેક્ટ્રોન રહેલો છે. તો આ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની પરમાણુય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન તેવી જ રીતે અણુની આણ્વીય કક્ષકમાં, એટલે કે આ જે પરમાણુ જે હાઇડ્રોજન પરમાણુની પરમાણુ કક્ષકમાં જે રીતે ઇલેક્ટ્રોન રહેલા હોય છે તે જ રીતે આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન રહેલા હોય છે. આની કેટલીક અભિધારણા છે. MOTની અભિધારણા એમાં પહેલી અભિધારણા એવું કહે છે, બરાબર, અભિધારણા. તો પહેલી અભિધારણા એવું કહે છે કે જે રીતે પરમાણુની પરમાણુય કક્ષકમાં ઇલેક્ટ્રોન, એટલે કે હાઇડ્રોજનની પરમાણુય કક્ષકમાં જે રીતે ઇલેક્ટ્રોન છે એવી જ રીતે અણુની આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન રહેલા છે. જે રીતે પરમાણુની પરમાણુય કક્ષકમાં ઇલેક્ટ્રોન છે તેવી જ રીતે અણુની આણ્વીય કક્ષક આમ લખું છું, આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન હોય છે. બરાબર. સિમ્બલ છે પરમાણુની પરમાણુ કક્ષકમાં જે રીતના ઇલેક્ટ્રોન હોય, એટલે કે આ હાઇડ્રોજનની પરમાણુય કક્ષક દોરી મેં પક્કો લખ્યું છે પરમાણુય કક્ષક એટોમિક ઓર્બિટલ. તો એ જ રીતે આમાં આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન હોય છે. હવે આ સંયોજાતી પરમાણુય કક્ષકો, બે પરમાણુઓની કક્ષકો છે, પરમાણુની કક્ષક છે, તેમની શક્તિ અને સમમિતિ. આ હાઇડ્રોજન કક્ષકની, આ હાઇડ્રોજનનો આકાર કેવો છે? ગોળીય. આનો આકાર પણ કેવો છે? ગોળીય. તો શક્તિ એટલે કે સંયોજાતી પરમાણુય કક્ષકોની શક્તિ
એટલે કે બંનેની શક્તિ વનેશ કક્ષકની શક્તિ પણ સમાન જ હશે, આ બી વનેશ જ છે, તો બંનેની શક્તિ એન્ડ સમિતિ કેવી હોય છે? સમાન હોય છે. સંયોજાતિ એટલે કે સંયોજાય ત્યારે સંયોજાતિ પરમાણ્વીય કક્ષક ની શક્તિ એટલે કે એનર્જી એન્ડ બીજી વસ્તુ સમિતિ એટલે કે આકાર, સમિતિ, બરાબર. તો સિમેટ્રી બંનેની સમિતિ કેવી હોય છે? સમાન હોય છે, બરાબર. બીજો પોઈન્ટ એવું કે છે સંયોજાતિ બે પરમાણ્વીય કક્ષક હોય તો તેમની લગભગ શક્તિ એન્ડ એમની સમિતિ લગભગ કેવી હોય છે? સમાન હોય છે, બરાબર. અને પરમાણ્વીય કક્ષક એટલે કે એક પરમાણુ હોય, પરમાણુ આ સપોઝ હાઇડ્રોજનનો પરમાણુ છે તો તેમાં રહેલો ઇલેક્ટ્રોન એટલે કે સેન્ટરમાં પ્રોટોન અને એક જ ઇલેક્ટ્રોન છે તો એક જ પરમાણુના કેન્દ્ર હેઠળ હોય છે. પરંતુ આ બે ભેગા થઈ અને હાઇડ્રોજનનો અણુ બનાય એટલે કે બે પરમાણ્વીય કક્ષકો ભેગી થાય તો એમાં કેન્દ્ર, આમાં ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રની અસર હેઠળ હોય છે. તો અણુ બને તે વખતે બે પરમાણુ ભેગા થાય તો એમાં કેન્દ્ર, એના બે કેન્દ્રોનું આકર્ષણ લાગે એટલે કે બે કે તેથી વધુ સપોઝ કોઈ અણુ બને હોય, SO2 અણુ બને, SO2 અથવા CO2 બને તો આ સંયોજાય છે ત્રણે ત્રણ અણુ તો શું થાય? બે પરમાણ્વીય કક્ષક ભેગી થાય અને અણુ બને તો તે વખતે બે પરમાણુનું કેન્દ્રની અસર હોય. જો ત્રણ સંયોજાય તો ત્રણના કેન્દ્રની અસર હેઠળ હોય. તો પરમાણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રનો પ્રભાવ હોય, જ્યારે આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન પર પરમાણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન પર એક જ કેન્દ્રનો પ્રભાવ હોય, જ્યારે આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન પર એક કરતા વધુ કેન્દ્ર એટલે કે જેટલા સંયોજાય એટલા કેન્દ્રની અસર હોય તો બે કે વધુ કેન્દ્રનો પ્રભાવ હોય. ખબર પડે? એકદમ સિમ્પલ છે. બે કે તેથી વધુ કેન્દ્રનો પ્રભાવ હોય તો 3 પોઈન્ટ ગયા. હવે ચોથો પોઈન્ટ એકદમ સિમ્પલ છે. ચોથો પોઈન્ટ કહે છે કે જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો સંયોજાય તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષક મળે. સપોઝ અહીંયા બે પરમાણ્વીય કક્ષક સંયોજાય તો આપણને આણ્વીય કક્ષક કેટલી મળશે? અહીં 1 અને 2 મળી, એ પૈકી એક બંધકારક આણ્વીય કક્ષક અને બીજી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, એન્ટી બોન્ડિંગ, જેને સ્ટાર વડે દર્શાવેલી છે. એક જ સેકન્ડ ડ્રોપ કરી લો. હવે બીજા 2 પોઈન્ટ છે, આટલામાં આવી જશે મારા ખ્યાલથી. તો જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો સંયોજાય એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો આપે છે. વર્ડિંગ એવું યુઝ કર્યું છે જેટલી પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન થાય એટલી જ આણ્વીય કક્ષકો મળે છે. સપોઝ બે પરમાણ્વીય કક્ષક ભેગી થઈ છે, અહીંયા દેખાય છે હાઇડ્રોજનનો અણુ બનાવેલો છે મેં, આ H2 ની છે, એમાં H2 અણુની આણ્વીય કક્ષક છે. તો H2 અણુની આણ્વીય કક્ષક જે બનાવી તો તેમાં એક જ સેકન્ડ બે આણ્વીય કક્ષક બની છે, એક બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ એટલે કે બંધકારક અને એક બંધ પ્રતિકારક. તો જેટલી સંખ્યામાં આણ્વીય કક્ષક ભાગ લે, આણ્વીય કક્ષક ને પરમાણ્વીય કક્ષક સોરી. ચોથો પોઈન્ટ, જેટલી પરમાણ્વીય કક્ષક સંયોજાય, પરમાણ્વીય કક્ષક
સંયોજાય જેટલી સંખ્યામાં સંયોજાય ને આણ્વીય કક્ષક સંયોજાય તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષક મળે. એટલે કે બે પરમાણ્વીય કક્ષક સંયોજાય જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષક સંયોજાય તેટલી સંખ્યામાં આણ્વીય કક્ષક મળે છે. જે પૈકી એક નીચી શક્તિ ધરાવતી, એટલે કે બે પરમાણ્વીય કક્ષક સંયોજાય તો એક નીચી શક્તિ ધરાવતી બંધકારક જેને સિગ્મા બોન્ડિંગ કક્ષક કહેવાય, બંધકારક સિગ્મા બોન્ડિંગ, અને બીજી બંધ પ્રતિકારક, બંધનો પ્રતિકાર કરે તેવી બંધ પ્રતિકારક જેને સિગ્મા એન્ટી બોન્ડિંગ કક્ષક આપે છે. કહે છે નહીં લખાય, આપે છે. બરાબર. તો બે પરમાણ્વીય કક્ષક સંયોજાય અને બે આણ્વીય કક્ષક આપી અને એમાં એક, એટલે કે સપોઝ ચાર, અહીંયા બે પરમાણ્વીય કક્ષક હોત, આ બાજુ બે હોત અને આ બાજુ બે હોત, તો કેટલી ટોટલ આણ્વીય કક્ષક મળત? 4 મળત. આ 4 પૈકી બે નીચી શક્તિ ધરાવતી અને બે ઊંચી શક્તિ ધરાવતી. બે નીચી શક્તિ ધરાવતી હોય તે બોન્ડિંગ કહેવામાં આવશે અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષક જે મળશે તેને એન્ટી બોન્ડિંગ કહેવામાં આવશે, બંધ પ્રતિકારક કક્ષક કહેવામાં આવે છે, જે બંધનો પ્રતિકાર કરે છે. અને બંધકારકની શક્તિ, બંધકારક કક્ષક સિગ્મા બોન્ડિંગની શક્તિ કેવી હોય છે? ઓછી હોય છે. કારણ કે સૌથી વધુ આ બોન્ડિંગ કક્ષક છે તેની શક્તિ કેવી ઓછી હોય છે, કારણ કે આ સૌથી વધુ સ્થાયી છે અને એન્ટી બોન્ડિંગની શક્તિ થોડી વધારે હોય છે, જે ઓછી સ્થાયી હોય છે. જેની શક્તિ ઓછી તે સૌથી વધારે સ્થાયી. તો આ સિગ્મા બોન્ડિંગ કેવી છે? સ્થાયી છે. આ પોઈન્ટ છે કે છે 5મા નંબરનો પોઈન્ટ આવો જ છે કે બંધકારક કક્ષકની શક્તિ બંધ પ્રતિકારક કરતા ઓછી છે અને સૌથી વધુ સ્થાયી છે. બરાબર. તો 14 પોઈન્ટ આ છે. અને 5મો પોઈન્ટ, આ જે આણ્વીય કક્ષક એમઓટી જે છે, એમઓટી અવભવ પૌલી અને હુન્ડના નિયમનું પાલન કરે છે. અવભવ પૌલી અને હુન્ડનો નિયમ પ્રમાણે કે ઇલેક્ટ્રોન સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં પહેલા જાય, ત્યારબાદ જ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય. તો અવભવ પૌલી અને હુન્ડના નિયમનું પાલન કરે છે. જે રીતે પરમાણુની પરમાણ્વીય કક્ષકો અવભવ પૌલી અને હુન્ડના નિયમનું પાલન કરે, તેવી જ રીતે કે આ ભાઈઓ પણ શું અવભવ પૌલી અને હુન્ડના નિયમનું પાલન કરે છે. બરાબર. તો મેં આ થોડું રબ કરું અને અહીંયા લખી દઉં. 6થો પોઈન્ટ છે. 5મો પોઈન્ટ તો આ કે બોન્ડિંગ સૌથી સિગ્મા બંધકારક કક્ષક કેવી સૌથી વધુ સ્થાયી છે, એટલે કે નીચી શક્તિ ધરાવતી છે અને સૌથી વધુ સ્થાયી છે. અને શું કરે? ફોલો અવભવ હુન્ડ એન્ડ પૌલી રૂલ. જે રીતે પરમાણ્વીય કક્ષકો પણ પરમાણુની કક્ષકો જે રીતે અવભવ પૌલી અને હુન્ડના નિયમનું પાલન કરે, એવી જ રીતે આણ્વીય કક્ષક પણ શું કરે? અવભવ પૌલી અને હુન્ડના નિયમનું પાલન કરે. તો અહીંયા જો ઇલેક્ટ્રોનની ગોઠવણી અવભવ પૌલી અને હુન્ડના નિયમ પ્રમાણે કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પહેલા નીચી શક્તિ ધરાવતી કક્ષક, બે ઇલેક્ટ્રોન છે, એક નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં ગોઠવશે, ત્યારબાદ જ ઊંચી શક્તિ. પરંતુ રૂલ એવું કહે છે કે નીચી શક્તિ ધરાવતી કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ ત્યારબાદ જ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય તો બીજો ઇલેક્ટ્રોન પણ અહીંયા જ ગોઠવાશે. તો આ રીતે ગોઠવણી થશે. બરાબર. તો ફોલો ધ અવભવ પૌલી અને હુન્ડનો નિયમ. એન્ડ લાસ્ટ પોઈન્ટ કે એમો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એમોની રચના જે થાય તે LCAO લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ, પરમાણ્વીય કક્ષકના રેખીય સંગઠનથી આણ્વીય કક્ષક બને છે.
તો આ LCAO સિદ્ધાંત લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલના આધારે લખું છું મેં લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ જેને ગુજરાતીમાં કહેવાશે પરમાણુય કક્ષકના રેખીય સંગઠનથી શું બને એમઓ બને શું બને એમઓ આણ્વીય કક્ષક બને છે તો આ LCA નો સિદ્ધાંત લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પરંતુ આ ઇમ્પોર્ટન્ટ છે આણ્વીય કક્ષકવાદ એકદમ સિમ્પલ છે કે જે રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે પરમાણુય કક્ષક કહેવાય જો બે પરમાણુય કક્ષકો ભેગી થાય અને અણુ બનાવે તો શું ફોર્મ થાય અણુ બને તો અણુ માટે આણ્વીય કક્ષકવાદ આવે અને આ આણ્વીય કક્ષક જે છે એમાં રહેલા ઇલેક્ટ્રોન એક કેન્દ્રની અસર હેઠળ નહીં પરંતુ જેટલા સંયોજાય એટલા કેન્દ્રોની અસર હેઠળ હોય છે બરાબર અને જે રીતે પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતો વિસ્તાર જેને પરમાણુય કક્ષક કહેવાય તેવી જ રીતે અણુની આજુબાજુનો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે તેને આણ્વીય કક્ષક કહેવામાં આવે છે બરાબર ભલે ગમે તેટલી પરમાણુય કક્ષક સંયોજાય હોય બરાબર તો પરમાણુય કક્ષકની વાત કરીએ તો પહેલો પોઈન્ટ એવું કહે છે કે જે રીતે પરમાણુની પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે તેવી જ રીતે અણુની આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એક પહેલો પોઈન્ટ સેકન્ડ પોઈન્ટ સંયોજાતી પરમાણુય કક્ષકોની શક્તિ લગભગ શક્તિ એન્ડ એની સમમિતિ એટલે કે આકાર આ હાઇડ્રોજનનો ગોળીય આ બીજા હાઇડ્રોજનનો પણ ગોળીય તો લગભગ શક્તિ અને આકાર કેવો હોય છે સમાન હોવો જોઈએ ત્યાર પછી ત્રીજો પોઈન્ટ પરમાણુય કક્ષકમાં એક જ કેન્દ્રનો પ્રભાવ હોય છે જ્યારે આણ્વીય કક્ષકમાં બે કે તેથી વધુ કેન્દ્રનો પ્રભાવ હોય છે ત્રીજો પોઈન્ટ આવું કે છે ચોથો પોઈન્ટ એવું કે જેટલી પરમાણુય કક્ષકો સંયોજાય સપોઝ બે સંયોજાય તો આણ્વીય કક્ષક એટલી સંખ્યામાં મળે જેટલી સંખ્યામાં મેં વર્ડ લખ્યું છે જેટલી સંખ્યામાં પરમાણુય કક્ષકો સંયોજાય અહીંયા બે સંયોજાય તો બે આણ્વીય કક્ષક મળી બરાબર તો એટલી સંખ્યામાં આણ્વીય કક્ષક મળે તે પૈકી હાફ એટલે કે સપોઝ અહીંયા પરમાણુય કક્ષક અહીંયા બે હોત આ બે હોત અને આ બે હોત તો આણ્વીય કક્ષક કેટલી મળી હોત આપણને ટોટલ 4 જે 4 પૈકી બે નીચી શક્તિ ધરાવતી હોત નીચી શક્તિ ધરાવતી કક્ષક જે છે ઓછી શક્તિ ધરાવતી કક્ષક છે તેને બંધકારક આણ્વીય કક્ષક કહેવામાં આવે છે જેને સિગ્મા બોન્ડિંગ વડે દર્શાવાય અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષક એટલે કે આ જેને સિગ્મા સ્ટાર વડે દર્શાવાય જેને સિગ્મા એન્ટી બોન્ડિંગ કહેવામાં આવે છે બંધ પ્રતિકારક કક્ષક બરાબર આ ચોથો પોઈન્ટ પાંચમો પોઈન્ટ એવું કહે છે કે જ્યારે આણ્વીય કક્ષક પૈકી બંધકારક એટલે કે સિગ્મા બોન્ડિંગ ની શક્તિ ઓછી હોય છે અને સૌથી વધુ સ્થાયી હોય છે ઓછી શક્તિ ધરાવતું વધારે સ્થાયી હોવાનું સિમ્બલ છે તો ઓછી શક્તિ ધરાવતું સૌથી વધારે સ્થાયી અને સિગ્મા એન્ટી બોન્ડિંગ થોડી એની શક્તિ વધારે છે તો ઓછું સ્થાયી હોય છે અને છેલ્લો પોઈન્ટ કે છઠ્ઠો પોઈન્ટ કે આ ભાઈ આણ્વીય કક્ષકવાદ રૂલ ફોલો કરે છે આઉપાવ પૌલી અને હુન્ના નિયમનું જે રીતે પરમાણુય કક્ષકો પર આઉપાવ પૌલી અને હુન્ના નિયમનું પાલન કરે એવી જ રીતે આ ભાઈ પણ આઉપાવ પૌલી અને હુન્ના નિયમનું પાલન કરે છે અને આ જ્યારે પણ એમોનું આણ્વીય કક્ષક બને તો આ આણ્વીય કક્ષક પરમાણુના રેખીય સંગઠનથી એટલે કે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ એટલે કે ફોલો કરે કયો સિદ્ધાંત LCAO લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ પરમાણુય કક્ષકનું રેખીય સંગઠન ના આધારે આ એમોનું ફોર્મેશન થાય તો પરમાણુય કક્ષકોના રેખીય સંગઠન કઈ રીતના થાય છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન પર થપ્પો મારો અને બેલ આઇકોન પર ક્લિક કરો તો કન્ટિન્યુ તમને નોટિફિકેશન પણ મળતી રહેશે બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા LCAO સાથે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ સાથે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો